નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો અલગ અલગ રીતે માતાજીની ભક્તિ કરતા હોય છે। ત્યારે ધાંગધ્રાના ચૂલી ગામે છેલ્લા 100 વર્ષ કરતાં પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે। ચૂલીરામજી મંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશો રજૂ કરાય છે। ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે, જેમાં માતાજીના ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ ઝઘડુશા, ચંડમુંડ ચામુંડા, હરિશ્ચંદ્ર તારામતી, મહિષાસુર, સોનબાઈની ચુંદડી વગેરે જુદા જુદા વેશો ભજવીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે। મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતા નાટકો એટલે કે ભવાઈ ભજવીને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે। મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના જમાનામાં શહેરમાં યોજાતી ગરબીની સામે ગામડામાં યોજાતી ગરબી થકી અમે આપણી પ્રાચીન સંસ્કૃતિની જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે, સાથે મનોરંજન મળે તે માટે અમે આ કાર્ય કરીએ છીએ। આ ગ્રુપમાં 100 જેટલા ભાઈઓ છે, જે અલગ અલગ દિવસે અલગ રોલ ભજવે છે। આજથી 100 વર્ષ પહેલા જ્યારે લોકોમાં મનોરંજન માટે ટીવી જેવા સાધનો નહોતા, ત્યારે લોકોનું મનોરંજન આ રીતે કરવામાં આવતું અને આ પરંપરા આ ગામના યુવાનો દ્વારા આજે પણ અકબંધ જાળવી રાખેલી જોવા મળે છે। આમ લોકોને મનોરંજન સાથે માતાજીની ઉપાસના પણ કરાય છે। નવરાત્રી અગાઉ 1 મહિના પહેલા જ આ યુવાનો દ્વારા નાટકની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ નવરાત્રીમાં 9 દિવસ આ યુવાનો દ્વારા આ નાટકો કરવામાં આવે છે, જેને જોવા માટે સમસ્ત ગામના લોકો આવતા હોય છે। સમસ્ત આયોજનને સફળ બનાવવા મંડળના પ્રમુખ જહેમત ઉઠાવતા હોય છે, સાથે આવા કાર્યક્રમો માટે થતા ખર્ચ માટે ગામના લોકો ફાળો અપાતા હોય છે। હિતેશ રાજપરા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ પલાણી માનસિંહભાઈ લગરાભાઈ છે અને છેલ્લા 101 વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા 15 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના 50 યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં 1 મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક, સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે, જેમાં કે રાહ નવઘણ, પછી સુરેખા હરણ, 7 કોઠાનું યુદ્ધ, આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે। મારું નામ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, હું મોરબી પોલીસમાં નોકરી કરું છું। આ મારું મૂળ ગામ છે અને અમે નવરાત્રિમાં જ્યારે નોકરીમાં ફ્રી ટાઈમ મળે એટલે અહીંયા આવવાની મેક્સિમમ ટ્રાય કરીએ છીએ અને જ્યારે મોકો મળે ત્યારે ચૂલી ખાતે આ ધાર્મિક સામાજિક આખ્યાન જોવા માટે, નાટકો જોવા માટે આવીએ છીએ। અહીંયાના નાટક જે છે ને તે મનોરંજન સાથે મેસેજ પ્લસ કેવું કે જે અમુક ધાર્મિક નાટક હોય તે આપણા સનાતન ધર્મ માટે જે પહેલાં જે આપણો ઇતિહાસ શું છે એ બધા ગામ લોકો જાહેર માહિતગાર થાય એ માટેનો મેસેજ આપે છે।